નમસ્કાર મિત્રો, ભારતીય શેર બજારમાં આઈપીઓની ગતિ સતત જળવાઈ રહી છે. હવે રોકાણકારો માટે વધુ એક મોટો ઇસ્યુ આવવાનો છે. દેશની સૌથી મોટી મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓમાંની એક એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટનું આઈપીઓ આવતા અઠવાડિયે ખુલવા જઈ રહ્યું છે. એટલે કે ભારતીય શેર બજારમાં અત્યારે આઈપીઓની ગતિ જળવાઈ રહી છે. એવામાં પણ રોકાણકારોને સારી કંપનીમાં જો રોકાણ કરવા મળે અને એ આઈપીઓ હોય તો ચોક્કસપણે રોકાણ કરવું જોઈએ. એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર એસબીઆઈ ફંડ મેનેજમેન્ટનું આઈપીઓ આવતા અઠવાડિયે આપણને જોવા મળી શકે છે. અને આ આઈપીઓ ભારતની સૌથી મોટી મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓમાંની એક કંપની છે. તો વાત કરીએ, આ આઈપીઓ 14 જુલાઈએ ઓપન થઈ 16 જુલાઈ સુધી ખુલ્લો રહેશે. એન્કર રોકાણકારો માટે આ બિડિંગનો દિવસ 13 જુલાઈ નક્કી કરવામાં આવ્યો છે. આ ઇસ્યુ માટે સામાન્ય રોકાણકારોને પ્રથમ વખત એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટ વ્યવસાયમાં હિસ્સો લેવાની તક મળશે. એટલે કે 14 જુલાઈએ આઈપીઓ ઓપન થશે અને 16 જુલાઈએ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર માટે આ આઈપીઓ 13 જુલાઈએ જ ઓપન થઈ જશે. એસબીઆઈ ફંડ મેનેજમેન્ટનો આઈપીઓ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ પર આધારિત છે. એટલે કે કંપની કોઈ નવા શેર બહાર નહીં પાડે. આ ઇસ્યુમાં ફક્ત હાલના શેરધારકો જ તેમનો હિસ્સો વેચશે. આઈપીઓ હેઠળ કુલ 20.37 કરોડ ઇક્વિટી શેર વેચવામાં આવશે, જે કંપનીની કુલ ચૂકવેલ મૂડી ના લગભગ 10.0013% છે. એટલે કે ટોટલ આ આઈપીઓ ઓફર ફોર સેલ હેઠળ આવી રહ્યો છે. પછી વાત કરીએ કે આ ઓફર ફોર સેલમાં કોણ કોણ પોતાની ભાગીદારી વેચી રહ્યું છે. આ ઓએફએસમાં બે હાલના પ્રમોટર શેરધારકો તેમનો હિસ્સો વેચી રહ્યા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લગભગ 12.83 કરોડ શેર એટલે કે લગભગ 6.3% ભાગીદારી વેચી, જ્યારે અમુંડી ઇન્ડિયા હોલ્ડિંગ લગભગ 7.53 કરોડ શેર એટલે કે લગભગ 3.7% હિસ્સેદારી વેચશે. આ કારણે છે કે આ આખો ઇસ્યુ ઓફર ફોર સેલ છે. તેમાંથી મળતી સંપૂર્ણ રકમ આ બંને શેરધારકો જોડે જશે. કંપનીની આઈપીઓ માંથી કોઈ નવી મૂડી પ્રાપ્ત નહીં થાય. એટલે કે આ ઓફર ફોર સેલમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લગભગ 6.3% ભાગીદારી અને અમુંડી ઇન્ડિયા હોલ્ડિંગ 3.7% ભાગીદારી વેચવાની છે. નવા કોઈ શેર બહાર પડવાના નથી. એટલે જે પણ ઓફર ફોર સેલ થી પૈસા આવશે એ આ બંને પ્રમોટર પાસે જ જશે. કંપનીને એક પણ રૂપિયો નહીં મળે. પછી વાત કરીએ કે રોકાણકારો માટે આ આઈપીઓ કેમ મહત્વપૂર્ણ છે એ જોઈએ. એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ દેશની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપનીઓમાંની એક ગણાય છે અને કરોડો રોકાણકારોના તેના પૈસા વિવિધ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં રોકાયેલા છે. આવી સ્થિતિમાં હવે રોકાણકારોને ફક્ત મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં કરવાની જ નહીં, પરંતુ એસેટ મેનેજમેન્ટ વ્યવસાયમાં પણ ભાગીદાર બનવાની તક મળશે, જે આ યોજનાનું સંચાલન કરે છે. બીજી તરફ એસબીઆઈ માટે તેના હિસ્સાનો એક ભાગ રોકડના રૂપાંતરિત કરવાની તક મળશે, જ્યારે ફ્રાન્સની એસેટ મેનેજમેન્ટ કંપની અમુંડી પણ આ ઇસ્યુ દ્વારા આંશિક બહાર નીકળી શકશે. પછી હવે કઈ બાબતો ઉપર નજર રહેશે એ જોઈએ. તો હાલમાં જ આઈપીઓ નું શેડ્યુલ જારી કર્યું છે, પરંતુ રોકાણકારોની નજર હવે પ્રાઇસ બેન્ડ, કુલ ઇસ્યુ સાઇઝ, વેલ્યુએશન અને સંભવિત માર્કેટ કેપિટલાઇઝેશન પર રહેશે. આ ઉપરાંત એસબીઆઈ ફંડ મેનેજમેન્ટની સરખામણીમાં લિસ્ટેડ એસેટ મેનેજમેન્ટ કંપનીઓ સાથે વેલ્યુએશન પણ કરવામાં આવશે અને તે પણ જોવામાં આવશે. જો વેલ્યુએશન આકર્ષક રહે છે તો આઈપીઓ મ્યુચ્યુઅલ ફંડ અને ફાઇનાન્શિયલ સર્વિસ સેક્ટરમાં રોકાણ કરવા ઈચ્છુક રોકાણકારો માટે એક મહત્વપૂર્ણ તક સાબિત થઈ શકે છે. પછી મિત્રો આપણે આ આઈપીઓ ની ટાઈમ લાઈન પણ જોઈ લઈએ. આઈપીઓ ઓપન થશે 14 જુલાઈ થી 16 જુલાઈ. લિસ્ટિંગ આની થવાની છે 21 જુલાઈના દિવસે. ફેસ વેલ્યુ આની ₹1 પર શેર રાખે છે. પ્રાઇસ બેન્ડ આની ₹545 થી ₹574 છે. લોટ સાઇઝ આની 26 શેરોની છે અને આ આઈપીઓ નો ટાઈપ છે ઓફર ફોર સેલ. ઇસ્યુ ટાઈપ છે બુક બિલ્ડિંગ ઇસ્યુ આઈપીઓ અને લિસ્ટિંગ એટ એનએસસી અને બીએસસી બંને એટલે કે મેઇન બોર્ડ આઈપીઓ છે. એમ્પ્લોયમેન્ટ ડિસ્કાઉન્ટ એટલે કે જો તમે આ કંપનીમાં કામ કરતા હોય તો ₹54 તમને સીધો જ ફાયદો થઈ જશે, એટલે કે ડિસ્કાઉન્ટ મળશે. ટોટલ વાત કરીએ તો આ કંપનીની માર્કેટ કેપ ₹1,16,913 કરોડ જેટલી છે. અલોટમેન્ટ આનું 17 જુલાઈના દિવસે થશે. રિફંડ આનું 20 જુલાઈના દિવસે મળી જશે. શેર તમારા ખાતામાં 20 જુલાઈના દિવસે જ આવી જશે અને લિસ્ટિંગ 21 જુલાઈએ થઈ શકે છે. પછી વાત કરીએ કે રિટેલ રોકાણકાર મિનિમમ એક લોટ 26 શેરમાં રોકાણ કરી શકશે ₹14,924 અને મેક્સિમમ 13 લોટ 338 શેર ₹1,94,012 રોકી શકશે. મેક્સિમમ ની વાત કરીએ એચએનઆઈ ની સ્મોલ એચએનઆઈ ની વાત કરીએ તો 14 લોટ 364 શેર અને ₹2,08,936, ત્યારે સ્મોલ એચએનઆઈ મેક્સિમમ 67 શેર લોટમાં અપ્લાય કરી શકશે 1,742 શેર અને ₹9,99,908. બિગ એચએનઆઈ ની વાત કરીએ તો 68 લોટ અપ્લાય કરી શકશે 1,768
શેર માટે 10,14,832 રૂપિયા. એટલે મેક્સિમમ આપણે કોઈ વાત કરીએ તો એ આ સ્મોલ HNI માં અપ્લાય થતું હોય છે. 2 લાખ સુધીનું અમાઉન્ટ કોઈ પણ નાનો રોકાણકાર પણ અપ્લાય કરી દેતો હોય છે. તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે SBI મ્યુચ્યુઅલ ફંડનું IPO આવી રહ્યું છે તેના વિશે, જે ઓપન થશે 14 જુલાઈના દિવસે અને ક્લોઝ થશે 16 જુલાઈના દિવસે. IPO લિસ્ટ થવાનો છે 21 જુલાઈના દિવસે. સાથે વાત તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી